આપણી મમ્મી માટે સૂકી ભાજી પણ રેડી. પંચર કરવું પડશે, તમને આવડે? મોગલ હર મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો. અને આજે આપણે ઘરે છીએ અને અત્યારમાં 12 વાગી ગયા છે અને રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે. અને આજે મમ્મી રહેલા છે. મમ્મી આજ શું રહેવાનું હોય? કમળા ઉતાહણી. એ જ ને મમ્મી? કમળા ઉતાહણી રહેલા છે. મમ્મી માટે બનાવવાની છે સૂકી ભાજી અને આપણી માટે બનાવવાનું છે બટેકાનું શાક. તો હું બનાવું છું એ બંને અને મમ્મી બનાવે છે રોટલા. અને પછી જોઈએ કે આપણે મીનાક્ષી દીદી વાડીએ છીએ તો એના માટે જમવાનું લઈ અને જવાનું છે વાડીએ. પણ પ્રકાશભાઈ આવી જાય ને પછી આપણે જવાનું છે. ને પ્રકાશભાઈ પણ અત્યારમાં 12 વિઝિટમાં ગયેલા છે અને બીજા બધા અત્યારમાં ઘરે છીએ અને આપણે પછી વાડીએ જવાનું છે. આજે આપણે ઘરે રહી ગયા અડધો દિવસ, પણ જાશું આપણે પણ વાડીએ જ મજા આવે ઘર કરતા હતી, કેમ કે ગાયો ત્યાં હોય અને વાડીએ બહુ મજા આવે અને ગરમી પણ ઓછી થાય. તો ઉનાળો આવી ગયો છે. આપણી મમ્મી માટે સૂકી ભાજી પણ રેડી થઈ ગઈ છે અને હવે બટેકાનું શાક પણ આપણું રેડી થઈ ગયું છે અને મમ્મી બનાવે છે રોટલા અને પછી આપણે જમી લેશું. વાડીનો નજારો જો તમારે જોવો હોય ને તો વાડી નજારો રોજ તો જોવો, હું તમારે હવે જોવાનું બાકી રહી ગયું. અને મીનાક્ષી દીદી વગર આપણને ઘરે ગમવું નહીં, તો આપણે મીનાક્ષી દીદી પાસે આવી ગયા છીએ. હાય મીનાક્ષી દીદી. હેલો, કેમ છો? મજા મજા. કેવી રહી તમારી સફર આજની? बहुत सुपर. अकेले अकेले काम नहीं बढ़ गया होगा? अकेले अकेले काम हमको बढ़ता ही नहीं कि हम ऐसे रहते नहीं, हम किसी की फिक्र ही नहीं करते. પણ તમે ગાયોનું કામ હતું, એન્ડ પાવાનું કામ હતું, એટલું બધું હેન્ડલ કરી લીધું? બધું જ હેન્ડલ થઈ જાય. ઓ માય ગોડ. हमारे मीनाक्षी दीदी जितने हूँ के स्ट्रॉन्ग है, इतनी सभी लड़के स्ट्रॉन्ग होती ना तो क्या होता. बेटर पॉलिश मत किया करो. નહીં, હકીકત છે, તું બહુ બધું હેન્ડલ કરી શકે છે. તો કરવું પડે, ક્યાં જાય માથે પડે, ગાય ભૂખી થોડી રખાય. તો તને પાપ લાગે, મને થોડું પાપ લાગે. તો કરવું પડે ને, થોડુંક એડજસ્ટમેન્ટ કરવું પડે. તો આ ડોક્ટર પાસે કઈક કરાવો, ડોક્ટર જો આરામ કરે. ડોક્ટર પાસે કામ કરાવો કઈક. ના ના, ડોક્ટર ઘણું કરે છે. ડોક્ટર ઈ એક છે અને હજી નાનો છે મારો ભાઈ, બહુ નાનો છે. યસ. હાઈટમાં તો હાઈટમાં તો બહુ મોટો છે, પણ મતલબ એ નાનો છે. નાનો છે. યસ યસ. એને આપણે સપોર્ટ કરવો જોઈએ. કેટલો? બહુ બધો, જેટલો શક્ય છે. એટલે તગારું ભરીને તપેલું, તગારું ની તપેલું ની ટોપ કરતા વધારે. ટોપ થી વધારે ટીપણું કે ટાકો? ટાકો. ટાકો એનો કે ટીપણું એનો કે તમારે કેવાય અનલિમિટેડ. અનલિમિટેડ પણ ન થાય બેન, લિમિટેડ સપોર્ટ આપણથી જેટલો થાય એટલો આપણે કરશું એને. સૌનો સાથ સૌનો વિકાસ. યસ. આ બધું. અને ઈ બિચારો કેટલું કરે, એને બહાર કઈક લેવા એકલો માણા કેટલે પોગે. બધું લેવા જાવું, દેવા જાવું, કઈ ઘરે લાવવું હોય, કઈ વાડીએ ખેતી માટે કઈ લાવવું હોય, ગાયો માટે કઈ લાવવું હોય, વિઝિટ પર જવું હોય, તો બધું એક સાથે કેટલું હેન્ડલ કરે. યસ. તો મારા કરતા તો વધારે સ્ટ્રોંગ ઈ કહેવાય, પ્રકાશભાઈ બધું હેન્ડલ કરે છે. હા, એટલે મારે થોડુંક વર્ક પ્રકાશભાઈ થોડુંક નહીં પણ બહુ વધારે વધી જાય છે, કેમ કે 19 વર્ષની ઉંમરમાં એટલું બધું કામ, એટલે કઈ અમને એમ થાય ઓહો હજી એની જેવડા છોકરા હજી રખડે છે. એટલે અમારા ભાઈ માટે થઈને છે ને એટલું કરવું પડે, કારણ કે વાડીએ હોય અને નિરણ અહીંયા ત્યાં હોય તો અમે અમારો ભાઈ, મતલબ એ હોસ્ટેલ હતો ત્યારથી મને આવડી ગયું ટ્રેક્ટર, કારણ કે ભાઈ અહીંયા હતો નહીં અને પપ્પાની તબિયત એ ટાઈમમાં ખરાબ થઈ ગઈ હતી. તો પછી ભાઈ બહાર હતો ને, પછી એવું હતું કે પપ્પા બીમાર હતા એટલે કાંઈ થાય એવું હતું નહીં. પછી મેં એવું મનથી નક્કી કર્યું કે આપણે કરી શકીએ. પછી ટ્રેક્ટરે ભાઈ જ્યારે અહીંયા એકવાર આવ્યો ને તો મને કે બેન ટ્રાય કરી, કે હાલ બસ ત્યારથી એ ટ્રાયથી આવડી ગયું. એટલે ભાઈ કે હવે તને આવડી ગયું. પછી ધીમે ધીમે કરતા ફાવી ગયું. ફાસ્ટ ફાવી ગયું? યસ. ફાસ્ટમાં હું ખાલી એમ જાય કે ખાલી એમ કોઈ દિવસ નથી ગયું. કોઈ દિવસ નથી. એક વખત ચોમાસાનું એવું ટ્રેક્ટર હતું ને કે તો પણ બહુ બીક લાગે એમાં. તો આખી લે મને મતલબ મારું ખૂતાડેલું નહોતું. એમાં એવું હતું કે અમારે અહીંયા છે ને જમીન એટલી પોચી છે કે જ્યાં વધારે સમય માટે પાણી પડે ને
તો ત્યાં એને શું સારું કંઈક ઓલા પડી જાય ઋષિને ખબર હશે. ઋષિ શું કહેવાય એને? પગ દે ને હાવ પોસું પડી જાય એને. પોડા પડે એને પોડો કે જોયામાં ટાઈટ લાગે અને પગ આપણે મતલબ રેગ્યુલર અમે હું અને ત્યારે મમ્મી અમે બંને હતા. અમારી ગાયો ત્યારે અમે ઘરની જેટલી રાખતા એટલી હતી અને અમે ઘરેથી મતલબ નિરણ લેવા માટે આવતા. તો છે ને પોડો પડ્યો ને અમને ખબર નહીં કે અમે રેગ્યુલર ત્યાંથી ટ્રેક્ટર હકારતા. તો એ દિવસે પોડો પડ્યો ને એટલે જમીન આપણે અમારે અહીંયા એવું થાય કે આમ નોર્મલ જેવી જમીન હોય ને એવી જ દેખાય. તો એ દિવસે પોડો પડેલો ને તો અમને કાંઈ ખબર નહીં. અને ટ્રેક્ટર હું આમ હકાવા ગઈ ને તો ટ્રેક્ટર છે હું આમ ઘણું રેસ દઉં પણ ટ્રેક્ટર આગળ જ ન હાલે. કારણ કે ત્યાં પોડો પડે એટલે અચાનક આમ ટ્રેક્ટર અંદર ઉતરતું જ જાય. પછી ઘણા માણસો ત્યાં આવ્યા એમ તો બધાએ સપોર્ટ કરીને ટ્રેક્ટર બહાર કાઢી લીધું હતું. ત્યારે એક વખત એવું બન્યું હતું પણ એ ચોમાસાના લીધે એ પોડો પડ્યો તો એટલે અને ઈ તે પોડો પડે ને ખ્યાલ ન રહે એટલા માટે. આમ જોયા એમ લાગે કે ઓહો ટાઈટ છે આમાં થોડું ટ્રેક્ટર ને કઈ થાય એમ. અને બસ ત્યાર પછી કોઈ દિવસ એવું થયું જ નથી. ક્યારે ટ્રેક્ટર ખૂયતું નથી મારથી. એક્સિડન્ટ ઊંધું ને પડ્યું કાંઈ લહેરું ને. હા એવું કોઈ દિવસ થયું નથી. જ્યાં સુધી હાલે ત્યાં સુધી હકારી. પહોંચી ગયા છીએ ફાઇનલી અને અહીંયા આપડા બેઠા છે ઋષિતા દીદી અને અત્યારમાં આપણી વાડી આવે છે લલન ને ઋષિતા દીદી જો લલન ને બોલાવે. લલન આવ્યો છે ઋષિબેન બોલાવ્યો તે લલન મારા ફોનમાં હતો. લલન જો કેટલો મસ્ત છે. છે મોટા પપ્પાનો લલન અને ઋષિતા દીદી બોલાવ્યો તો સ્પેશિયલી આવ્યો છે. ઋષિ દીદી દાંત કાઢે. ઋષિ ઇન્વિટેશન આપ્યું હતું જવાનું છે તો આપણું ટ્રેક્ટર આવી રહ્યું છે સામેથી અને તો હું તમને બતાવું. અને પ્રકાશભાઈ આજે ગયેલા હતા બહાર તો આવ્યા છે અને બહાર એટલે બીજે ક્યાંય નતા ગયા હતા. ક્યાં કહો કાતોલમાં એ લલનભાઈ. અને હવે અમે જઈશું અત્યારમાં નિરણ ભરવા માટે. કેમ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને આપણે બીજું પણ કામ છે ત્યાં. ચાલો તો હવે જઈએ. નિરણ ભરવા માટે આવી ગયા છીએ અને આપણા ઋષિતા દીદી જો ઋષિ દીદી પૂળા આંબા આવે છે અને પ્રકાશભાઈ ખડકતા જાય છે. હે ખડકવાળા ભાઈ એક છે અને પુલાંબાવાળા સાસામાં છે. હા પ્રકાશભાઈ એક ખડકે છે. થોડીક વાર મેં અને ઋષિ બંને ખડકું પણ પુલાંબા વાળા વ્યક્તિઓ વધી ગયા છે અને બસ એક ફેરો હવે થશે આની વગરનો. એટલા પૂળા પડ્યા છે હજી. અને આપણા મીનાક્ષી દીદી ઓલી બાજુથી પૂળા આંબાવે છે અને હું ઋષિ બંને આ બાજુથી અને વચ્ચે આપણી ટ્રેક્ટરને રાખી દીધું છે તો આપણે ભરી શકીએ છીએ. ઋષિ દીદી ગરમી થાય અત્યારમાં કેટલો સમય કહો 5 વાગ્યા ને ગરમી અને તડકો છે ફૂલ આમ ફૂલ તમે જવાઈ ગયો એવું છે અત્યારે. જો પ્રકાશભાઈ બિચારા કામ કરે છે સામે ઉપર. તડકો છે પણ શું કરીએ કામ તો કરવું જ પડે. ભરવાનું કામ ચાલુ હતું અને આપણો ભર કંઈક એટલે પહોંચી ગયો છે તો એટલો થોડોક ભરવાનો બાકી છે અને સામે નિરણ પણ થોડીક એવી જ રહી છે. અને ઋષિ દીદીને લાગી ગયો છે ફૂલ તડકો. બહુ ગરમી છે દુપટ્ટો ઓઢી ન રખાય એમાં વધારે ગરમી છે. બહુ બહુ તડકો લાગે છે. ઋષિ દીદીને લાગે બહુ તડકો. 5 વાગી ગયા હો ઋષિ 5 વાગ્યા તો તડકો ગરમી ફૂલામ ફૂલ છે. હું થયું ગયો છે અને આપણા ઋષિતા દીદી જો અહીં બેસી ગયા છે. ઋષિ દીદી જો આંખું ને ખુલતી ખું ઋષિ આંખું નથી ખુલતી. બહુ ગરમી છે. ઋષિને ગરમી બહુ થાય છે. આવે ને ત્યાં એમ કે ગરમી બહુ થાય છે એવું. અને જો સામે બગલા પણ આવી ગયા છે 3 લાઈન ટુ લાઈન ક્યાં આવી ગયા છીએ. અને હવે અત્યારમાં શું કરવાનું છે ઋષિ દીદી શું કરવાનું છે ઋષિ દીદી સો એંગ્રી. અને અત્યારમાં છે ને એમાં એવું છે કે આપણે આ જે આવડું આ પડું છે ને ખાલી કરી અને કરસા પાવાના છે. જે કોળ ફૂટી હોય ને એને કરસા કહેવાય એ પાવાના છે. અને જો આપણી બાજુની વાડી છે ને ત્યાં એ લોકો પાય ને તો આ મસ્ત થઈ ગયા. તો આપણે પણ આ પાવાના છે તો એક ફેરો ભરી લીધો છે અત્યારે. અને ફેરો તો ભરાઈ ગયો પણ આ થોડીક આપણે ઊભી હતી નિરણ છે ગાયોને સારવા માટે લીલી નિરણ રાખી હતી. તો સામેથી તો બધા પૂળા લેવાઈ ગયા છે. નિરણ નાવ થોડાક બાકી છે એ લેવાઈ જાય. અને આ મીનાક્ષી દીદી અને ભાઈ જો સામે બંને જાય છે. ટ્રેક્ટર દેખાય છે
તો એ બંને આવે ને ત્યાં છે ને આપણે આવડું આ કામ કમ્પ્લીટ કરી નાખવાનું છે અને હું ઋષિ દીદી જો હવે વાઢવા મળશું અને બસ પછી આપણે આખી ક્લીન કરી નાખવાની છે કટકી. અમે આને વાડી નથી કહેતા, કટકી કહીએ, કેમ કે અમારા વાડીથી નાનો ભાગ છે એટલે અમે આને કટકી કહીએ. જો ફેરો ભરવાનો ચાલુ કરવાનો છે અને આપણા ઋષિ દીદી જો પાછળથી ધીમે ધીમે હલાવે છે અને ઋષિ દીદીના બધા બિગ ફેન બગલા આવી ગયા છે અને બસ હવે થોડુંક એવું કામ છે પતાવી દઈએ અને પછી આપણા મીનાક્ષી દીદી બધી ગાય મિલ્કિંગ કરવા મળશે અને બસ એવું બધું ચાલે છે આપણું ધીમું ધીમું કામ નહીં. પણ પ્રકાશભાઈ એટલે ફાસ્ટ, બહુ કાંઈ બોલાય નહીં. નગર તો આમાં પ્રકાશભાઈ ડોળા ફાડી ફાડીને સામું જોવો તમે, આવું બધું ચાલે છે. મોટી બેન ટ્રેક્ટર રાખે અને પ્રકાશભાઈ જો ઉપર. એ મારે મીનાક્ષી દીદી ટ્રેક્ટર રાખતે હે. હા મોટી બેન ટ્રેક્ટર થી રોદો લાગે ને તરત કીધું નહીં તો આપણે ઉલાડી દે. અમને ખબર ટ્રેક્ટર ખબર પડે ને કોઈક બે આખે રોદા લાગે ત્યારે. આયુષ્યભાઈ ની સાયકલ લઈને જશે ઋષિ દીદી. શું થાય આયુષ્યભાઈ? પંચર કરવું પડશે. તમને આવડે? સ્કૂલે જાવ કે સાયકલ લઈને? કેટલા કિલોમીટર? 3 કિલોમીટર રોજ હાકીને જવાનું, હાકીને આવવાનું. તો તમે જાજિયા કરો સાયકલ આયુષભાઈ? તો તમે જાજી હાકી નાખો એટલે તમારે સૈતર ચડે નહીં, વૈશાખ ઉતરે નહીં. આવું છે. અને આયુષ્યભાઈ જો રીલ્સ જોઈ લે છે. 9મું છે ત્યાં, 10માં આવે બોર્ડમાં, કાળા બોર્ડમાં પછી ફોન બંધ ન જોયો આયુષ્ય. તો એ આવે નહીં. આવે હા જો સામેથી ઋષિ દીદી. એ પેલા આપણે પહોંચી જાય કેમ કે ગાયનું તો કાંઈ પણ કામ બાકી હોય ને એટલે પ્રકાશ બાબા ફૂલ એંગ્રી થઈ જાય. એટલે હું ઋષિ અમે સાયકલ હાંકવા જશે ને એટલે થોડાક એંગ્રી થઈ ગયા છે. એટલે એંગ્રી ફૂલ ન થાય ને એ પેલા આપણે પહોંચી જાય. રાધા દૂધ ઢોળાનો એ રાધા 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 એ ગાયનું બધીનું મિલ્કિંગ થઈ ગયું છે અને વાસરું જોવો તમે છૂટા સરે હો. અહીંયા છે શિવો અને સામે બધી ગાયોને પ્રકાશભાઈ અંદર બાંધે છે ગૌશાળાની અંદર. બીજી બધી ગાયો બાંધવાની ચાલુ છે. એમ જો એના ફન જો ફન. આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.